કોચ બનતા ગંભીર એક્શન મોડમાં રોહિત અને કોહલીના નિર્ણય પર ભડકીને આપ્યા નિર્દેશ। કોચ બનતા જ ગંભીરે પોતાનું કડક વલણ બતાવ્યું છે। રોહિત કોહલીના બ્રેક પર ભડકી ઉઠ્યો છે। ભારતીય ટીમ હવે પોતાના આગામી મિશનની તૈયારી કરી રહી છે, જે 27 જુલાઈએ 3 મેચની T20 અને 3 વનડેની સિરીઝ રમવા શ્રીલંકા જઈ રહી છે। ભારતીય ટીમના નવા હેડ કોચ ગૌતમ ગંભીરની આ પ્રથમ ટુર્નામેન્ટ હશે। ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ વનડે સિરીઝમાં બ્રેક લેશે, જ્યારે T20 ઇન્ટરનેશનલમાંથી રોહિત અને કોહલીએ નિવૃત્તિ લઈ લીધી છે। આ સ્વૈચ્છિક નિવૃત્તિ પર ગંભીર ગુસ્સે થયો છે અને તે રોહિત, કોહલી અને બુમરાહને બ્રેક આપવા માંગતો નથી। એક રિપોર્ટ્સ અનુસાર ગંભીરે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝ મેચ રમવા નિર્દેશ કર્યો છે। T20 વર્લ્ડ કપ બાદ આ ખેલાડીઓ બ્રેક પર છે, પરંતુ નવા હેડ કોચ ગંભીર આ ખેલાડીઓને વનડે સિરીઝ રમાડવા માંગે છે। તે માને છે કે વરિષ્ઠ ખેલાડીઓને અગાઉ ઘણો આરામ મળી ચૂક્યો છે। ગંભીર પોતાની પ્રથમ ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની મજબૂત ટીમ સાથે લઈ જવા માંગે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।